મંગલાચરણ ચિંતા સંતાન હંસારો યસ્તાદામૃતરે નવ સ્વીયાનંત નિજાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मी सहस्रलीलाक्षीं सेव्यमानं गणानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। दंडवत प्रणाम। जे कौन बोले छे? जे अक्षिता। ओ हाँ, बोल हाँ करो। ગદાધર દાસજીનો બીજો પ્રસંગ. એકવાર ગદાધર દાસજીએ એમના ઘરે મહાપ્રસાદમાં વૈષ્ણવને બોલાવ્યું હતું, તો એમને બધી સામગ્રી બનાવી હતી પણ સિવાય એક શાક. તો એમને વૈષ્ણવોને કીધું કે તમારામાંથી કોઈ પણ એક શાકની વ્યવસ્થા કરી આવશો. તો એમાંથી માધવદાસજીએ કીધું કે હા, હું શાક લઈ આવીશ. પણ એમના આગળ શાક નતું, તો એ બજારમાં ગયા શાક લેવા માટે. તો એ બધુઆ નામનો શાક બથુઆ નામનું શાક લઈ આવ્યા. બથુઆ નામનું શાક લઈ આવ્યા. તો ગદાધરદાસજીને દીધો. તો ગદાધરદાસજીએ કીધું એમને કે તમે આ શાકને સુધારીને આપશો. તો એમને કીધું કે હા. તો એમને સુધારીને ગદાધરદાસજીને દઈ દીધું. તો ગદાધરદાસજીએ ઠાકોરજીને ભોગ ધરાવ્યો અને વૈષ્ણવને દીધું. તો પછી જયારે માધવદાસજીને દેવા ગયા તો એમને કીધું કે તમારો શાક છે ને ઠાકોરજીએ આરોગ્ય છે. તમને બહુ કૃપા મળી છે. તો આમાંથી આપણે શીખ મળે છે કે આપણે વૈષ્ણવનો સંગ રાખવો જોઈએ અને આપણા ઉપર પ્રભુ કૃપા થાય. અને આમાંથી શબ્દ છે ગદાધર દાસજી. આમાં 3 શબ્દ છે, ગદા પ્લસ ધર પ્લસ દાસ. તો જે ઠાકોરજીએ ગદા ધારણ કરી છે એમના દાસ એટલે ગદાધર દાસ. જે આમાંથી મને પ્રશ્ન પૂછવું છે. હા, બોલ. આ મથુઆ એટલે શું થાય? જે મ નહીં, બથુઆ. હા, જેમાં પાલક, મેથી, તાંદળજા, ધાણા એ બધી ભાજી હોય છે ને, એવી રીતે એક જાતની ભાજી છે, એનું નામ બથુઆ છે. અને બીજું તે જે વૈષ્ણવનું નામ જે બોલી રહી છે ને, એમાં દ બોલવાનો છે. ગદાધર, પેલા દ પછી ધ. સમજાયું? જી જી જી. દંડવત પ્રણામ જીજી. ઓ ઋત્વી, કેમ છો? મારા અવાજ ભૂલાઈ ગયો મારે તો. હા, ચાલો કરો. ગદાધર દાસજી નો ત્રીજો પ્રસંગ. એકવાર ગદાધર દાસજીના ગામમાં બંધારો આવ્યો હતો. ત્યારે તેમાં 3-4 જણા એક જગ્યા ઉપર બેઠા હતા ને તેમને
તેઓ એકવાર બંજારામાંથી કોઈ એક જણો આવ્યો ને કીધું કે મને છે ને બેલ લેવા છે. આ તો એ લોકો જે 3 જણા હતા તે લોકો ગદાધરદાસજી થી ઈર્ષ્યા કરતા હતા. એટલે તેમને કીધું કે ગદાધરદાસજી કને જાઓ, ઈ તમને બેલ આપશે. તો ત્યારે અને તમે એને છે ને પૈસા હાથમાં આપજો ને તો પૈસા હાથમાં આપજો. તો ઈ બેલ નહીં આપ્યા. તો પછી ત્યારે ગદાધરદાસજી કને ગયા ને ગદાધરદાસજી ને કીધું કે મને બેલ આપો, મને ગાંવ વાળાએ કીધો છે બધા. તો પછી ગદાધરદાસજી સમજી ગયા કે આ જે મારાથી ઈર્ષ્યા કરે છે એને તેમને મોકલ્યા લોકોને કીધો છે. તો પછી તેમને કીધું કે અલે 100 રૂપિયા ને મને એક બેલ આપી દો. તો પછી ગદાધરદાસજી કીધું તમે કાલે બપોરે આવજો. તો પછી જયારે કાલે બપોરે જ ગદાધરદાસજી જયારે મહાપ્રસાદ લેવડાવતા હતા ત્યારે એ બંજારો આવ્યો અને કીધું કે મને બેલ આપો. તો જયારે ગદાધરદાસજી કીધું કે આ છે ને ઠાકોરજી ના બેલ છે, તમને એક નાનો છે મોટો છે, તમને જે ખપે લઈ લ્યો. તો ઈ સમજી ગયો કે મને આ ગાંવ વાળા ઝઘડો કરાવવા માટે કહેતા હતા. આમાંથી શીખમાં પછી તેમને વિચાર્યું કે હું તેમના શિષ્ય બની જાઉં, ગદાધરદાસજી ના શિષ્ય બની જાઉં. અને પછી ગદાધરદાસજીએ કીધું કે ના, કે હું અહીંયા સેવક નથી. મારા સેવક તો મારા ગુરુ તો આ મહાપ્રભુજી છે જે અડેલમાં પધારે છે. તમે એના કને જાઓ અને તમે એને પૂછો. આમાંથી શીખ મળે છે કે આપણે કોઈ દી ઈર્ષ્યા ના કરવી જોઈએ અને કોઈ સમજદારીથી કામ લેવું જોઈએ ને ઝઘડો ના કરવો જોઈએ. આમાંથી શબ્દ છે મહાપ્રસાદ એટલે જે આપણે ઠાકોરજીને આપણે ધરાવીએ અને જે ઠાકોરજી આપણે પ્રસન્ન થઈને આપે એને મહાપ્રસાદ કહેવાય. ને મહાપ્રસાદ ખાલી ખાવાનું ના હોય, આમ વસ્ત્ર ને કોઈ વસ્તુ હોઈ શકે ને. આ મહાપ્રસાદ કોઈ દી વેચાય અને ખરીદાય નહીં. જે આ કરે જે કામ કરે છે એ બહુ પાપ છે. મને પ્રશ્ન છે. અચ્છા, જે બંજારો એટલે શું? બંજારો ગુજરાતીમાં એને વણજારો કે. તો જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના પશુઓને લઈને અને માલ સામાનને વેચવા માટે ફરતા રહેતા હોય એ વણજારા કહેવાય. તમે કદાચ જોયું હોય, આપણે માંડવીમાં પણ ઘણી વખતે તંબુ લગાવીને એને બધી જડીબુટીઓ, દવાઓ ને એવું લઈને વેચવા માટે બેચતા હોય છે. એમની કોઈ ફિક્સ દુકાન ન હોય, ગામથી ગામે લોકો ફરતા રહેતા હોય. થઈ ગયું? હવે કીર્તન તો તમે બંધ કરી દીધા બચ્ચાઓ? સોમવાર થી કરશું. અચ્છા, આજે એમાં મુહૂર્ત નથી બરોબર? કઈ વાંધો નહીં, ભલે. હા, કઈ વાંધો. તો હવે શું કરશો આજે? જે હું કરું. કોણ બોલે છે? પણ બોલું છું. ઓહો, તો થોડુંક અવાજ સંભળાય એવું તો બોલ. હા, ચાલો કરો. એટલે ગઈકાલના અધ્યયનમાં મને એવી સમજણ પડી હતી કે જયારે ભક્તિ માર્ગમાં જયારે જીવ એનો બીજભાવ દ્રઢ થઈ જાય અને જયારે સંન્યાસ લઈ લે
તો પછી કરવાનું શું રહ્યું? તો જ્યારે કોઈક સંન્યાસ લઈ લે તો બીજું કોઈ એને સંસારી મનુષ્ય મારીને પાછું સંસારમાં ના લઈ જાય, એના માટે એને વેશ બદલવું જોઈએ. અને આના લીધે બધાને એવું મેસેજ જતો રહે કે એ સંન્યાસી છે. હવે પછીનું કયું સાધન કરવાનું, એ એમનું સાધન શું છે? તો મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે ભાવના ભાવો થયા સાધનમ, એટલે ભાવનાથી સિદ્ધ થયેલો ભાવ એ સાધના છે. તો ભાવનાથી સિદ્ધ થયેલો ભાવ એટલે જ્યારે બીજા કોઈની ભાવોની ભાવના આપણે કરીએ, એટલે આપણે એમના સિચ્યુએશનમાં મૂકીએ અને એ પરિસ્થિતિનો અનુભવ કરીએ, તો આવું કરતા એમના ભાવ આપણામાં સિદ્ધ થઈ જશે. તો જે વિરહી ભક્તો છે એમનો પ્રેમ અને ત્યાગ એનું નિરંતર ભાવન જ્યારે કરે છે, તો જ્યારે ભાવનું નિરંતર ભાવન કરે છે તો એ હૃદયમાં ભાવ સ્થિર થઈ જશે. પણ ભાવ આપણા અંતઃકરણમાં હોય છે, અને જ્યારે ભગવાનનું વિરહ જે થાય છે તો જે ભગવાનનું સ્વરૂપ પણ આપણા અંતઃકરણમાં બિરાજે છે. તો એમના વિરહથી ભાવન આપણે કરીએ છે, તો એમના વિરહથી ભાવન આપણે કરીએ છીએ, તો એ ત્યાગી ભક્ત માટે એ જ સાધન છે. તો અને અહીંયા ભાવનો મતલબ થાય છે કે પર્સનલ ફિલિંગ. અને જેમ ભગવાને અવતાર કાળમાં બધાને ભગવાન પ્રત્યે પર્સનલ ફિલિંગ હતો, કારણ કે ભગવાને એમની સાથે એવો એક સંબંધ ઇસ્ટાબ્લિશ કર્યો હતો, રિલેશનશિપ ઇસ્ટાબ્લિશ કર્યો હતો. પણ આમના સાથે એવી પર્સનલ ફિલિંગની સંબંધ ઇસ્ટાબ્લિશ નહીં કર્યું ભગવાને. એટલે આપની સાથે એવો જ સંબંધ છે કે અંશ અંશથી કે સ્વામી સેવકનો ભાવો કે સંબંધ. અને આ બધા ભાવો શાસ્ત્રમાં સમજાય છે. પણ અન્ય ભાવો જો ભગવાન ના એસ્ટાબ્લિશ કરે તો આપણે સેવા શરણાગતિથી જ એ સેવા શરણાગતિ સ્વામી સેવકના ભાવથી કરવું જોઈએ. હવે જે વિરહાનું ભવાડ સંન્યાસ જે લે છે, તો જે કૌંડિન્ય ઋષિ કે ગોપીજનોના ભાવોની ભાવના નું નિરંતર ચિંતન કરે તો એ જ એમનું સાધન છે, અને એ ભાવો એમનામાં પણ સ્થિત થઈ જશે. મને એવી સમજણ પડી છે. સુંદર. કોઈને કહેવું છે આમાં કઈ? ના જી. સારું, કરો આગળ. કોણ કરશે આજે? હું કરું છે. હા, કરો ને. વિકલત્વમ તથા સ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહિ જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યેવમ વર્તમાનસ્ય બાધકા. અર્થ: વિકટપણું, ગાભરાપણું અને અસ્વસ્થપણું એટલે ચેન ન પડે તેવી રીતે રહેવાપણું એ બે ભાવની પ્રકૃતિ સ્વાભાવિક ગુણ છે. પ્રાકૃતપણું હલકાપણું નથી. વળી આવો ભાવ જેને વર્તમાન છે તેને જ્ઞાન અને ગુણો બાધક છે. તો મને આમાં એવી સમજણ પડી હતી કે જે જીવ વિરહ અવસ્થામાં જે છે એને જ્ઞાન અને જે ગુણો જે છે એને બાધક પડે છે. અને જે વિરહ જે છે એ સ્નેહથી થાય છે. અને જે પણ સ્નેહના અવસ્થામાં હોય એને બીજું એના સરાઉન્ડિંગ બીજું હાર્ડ થઈ જશે કે એને ડિસ્ટ્રેક્ટ નહીં થતું, એને બોધર નહીં થતું એના સરાઉન્ડિંગ્સ થી. અને જે પણ આ વિરહ અને એટલે એ અવસ્થામાં પણ એને જ્ઞાન પણ દબાઈ જાય છે. અને એટલે અહીંયા મને નહીં સમજણ પડતી બહુ હાલમાં જે છે. હા, કઈ વાંધો નહીં. ઓર કોઈને કહેવું હોય તો બોલો. મને આમાં એવું લાગે છે કે અહીંયા કહી રહ્યા છે કે જેને જ્યારે વીરના સ્થિતિમાં જે હોય અને જે સંન્યાસ લે છે વિરહ થયા પછી, તો એમના માટે જે જ્ઞાન અને ગુણ છે એ બાધક રૂપ છે. અને એમનું વિરહને પણ એ જે વિરહ જે
જેમનામાં ડેવલપ થયું છે એ પણ દબાઈ જાય છે. કારણ કે જેમને જ્ઞાન તો શાસ્ત્રમાં જ્ઞાન કે પ્રભુને જે મહાત્મ્ય છે શાસ્ત્રમાંથી મળે છે, પણ વિરત પણ જ્ઞાનના કારણે આપણે સમજવા માંડીએ છીએ કે ભગવાન તો અંતર્યામી છે અને આપણે તો ભગવાનના અંશ છીએ. તો આપણે કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ? એટલે જ્ઞાન દ્વારા તો જે વીરભાવ છે એ નથી જાગતો. અને ગુનો અહીંયા ગુણનું પણ મેન્શન કર્યું કે ગુનો પણ બાધકરૂપ બને છે અને ભગવાનના ગુણોનું મહાત્મ્ય તો આપણે શાસ્ત્ર દ્વારા સમજીએ છીએ. એટલે જ્યારે શ્રવણ કીર્તન ને સ્મરણ કરીએ ત્યારે એ ગુણોના વિશે આપણે સમજી શકીએ. પણ ભગવાનના ગુણો તો પણ આપણે ભગવાનનું ગુણોનું સમજીએ તો આપણે ત્યારે એવું લાગે કે ભગવાન તો કેટલા મોટા છે. અને એના કારણે આપણે જે વીર છે એ પણ જાગે નહીં. કારણ કે વીરમાં તો એવું છે કે મને ભગવાન પ્રાપ્ત કરવા છે કે ભગવાન ક્યાં છે, પણ એ વીર દશામાં એવી ભાવના જાગે છે. પણ એવો વીર થતો નથી જ્યારે જ્ઞાન અને ગુણ હોય છે. એવું મને લાગે છે. अच्छा, और कोई नहीं भक्ति? હવે જો અને લૌકિક ઉદાહરણથી આને સમજી લો. આ વાત કોની થઈ રહી છે કે જેને વિરહના અનુભવ માટે ત્યાગ કરેલો છે. એ વ્યક્તિ ત્યાગ કરશે તો એની મનોવસ્થા કેવી છે? પ્રભુ પ્રાપ્તિની એને કામના છે, પ્રકટ થાય અથવા એ પ્રભુમાં લીન થઈ જાય, એટલે સાયુજ્ય એનું થઈ જાય. એટલે યા તો ભગવાન મને દર્શન આપે અથવા તો ભગવાન પોતાની પાસે મને બોલાવી લે. એને આપણે એવી રીતે ઉદાહરણમાં સમજી શકીએ કે જેમ કોઈને બહુ તરસ લાગી હોય તો ભૂખ, તરસ વગેરે જે આપણી એપેટાઇટ્સ છે, શરીરની જરૂરિયાત છે, વોટર કન્ટેન્ટ આપણા અંદર ઓછું થાય તો શરીર છે પાણી માંગે. તે જ રીતે પેટ આપણું ખાલી થઈ જાય તો આપણને ભૂખ લાગે. તો ભૂખ તરસ પણ એક જાતનો વિયોગ છે, વિયોગની અનુભૂતિ છે. તો ભોજનનો વિયોગ આપણને ભૂખના રૂપમાં પ્રકટ થાય છે. તે જ રીતે જલનો વિયોગ આપણા અંદર તરસના રૂપમાં પ્રકટ થાય છે. એમ કોઈ વ્યક્તિનો વિયોગ આપણને એનો સંયોગ થાય, સંયોગની ઈચ્છાના રૂપમાં પ્રકટ થાય છે, જેને આપણે વિરહાનુભૂતિ કહીએ છીએ. તો આ જેટલા પણ પ્રકારની વિરહાનુભૂતિ છે, ભૂખ હોય કે પ્યાસ હોય કે કોઈ વ્યક્તિના મળવાની આપણી કામના હોય, એ બધા જ વિયોગના અનુભવમાં કોઈક જાતની બેચેની તો હોય છે. બેચેનીની જે માત્રા એ વિયોગની કેટલી ઇન્ટેન્સિટી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. અથવા એ વિયોગનો અભ્યાસ એને કેટલો થયો છે એના ઉપર નિર્ભર કરે છે. કોઈ બાળક પોતાના માતા પિતાથી પહેલી વખત અલગ થયું હોય, સ્કૂલ જતા કે કોઈ બહાર ગામની કોઈ યાત્રા કરે, પર્યટન માટે જાય,
તો પહેલી વખત જો એ બાળક ત્યાં જતું હોય તો માતા પિતાને અને બાળકને બંનેને પરસ્પર વિરહનો અનુભવ બહુ તીવ્રતાથી થાય, એટલે એની યાદ વારંવાર આવે, ક્ષણે ક્ષણે આવે, અને જે જેટલો ભાવુક પ્રકૃતિનો હોય તે પ્રકારે એની યાદને કારણે એની બધી સાઈડ ઇફેક્ટ છે એ પણ દેખાય. એટલે મન ન લાગે, ગુમસુમ થઈ જાય, કામ સરખી રીતે કરી ન શકે, રડવા લાગે, કે બહુ વધારે હોય તો બેહોશ વિહોશ પણ થઈ જાય, કારણ ગુસ્સે થઈ જાય કોઈના ઉપર, એવું કંઈ પણ પોસિબલ છે. તો જ્યારે પણ એ વિરહ જેને પણ તીવ્રતાથી અનુભવાય એના અંદર આ જાતના ભાવો પ્રકટ થાય છે, એ જાતની ક્રિયાઓ પ્રકટ થાય. આપણે બધાએ પણ ક્યારે ને ક્યારે કોઈ કોઈ વિષયમાં એવી જાતનો વિરહાનુભવ કરે જ હશે. ભૂખ તરસનો તો આપણને વારંવાર થતો હોય છે. ગરમીના દિવસ હોય ને તમને સાત જલ લેવાનું ભૂલી જાઓ અને પીવાની વ્યવસ્થા ન હોય તો તરસ લાગે, તો બેચેન થઈ જાય વ્યક્તિ. એમ રુચિર અહીંયા રમત ગમતમાં પાણી પીવાનું ભૂલી ગયો તો ચક્કર આવવા લાગ્યા હતા ને એને. એવી રીતે રાસેસને કેટલું જલ્દી જલ્દી પાણી પીવાનું મન થાય, તો વિકલતા થઈ જાય. આને વિકલતા અને અસ્વાસ્થ્ય. વિકલ અને અસ્વાસ્થ્ય એને એમ સમજવું જોઈએ એક માનસિક છે અને એક શારીરિક છે. આપણા અંદર જે કંઈ પણ પ્રભાવ પ્રકટ થાય છે એ શારીરિક માનસિક બંને રીતે થતા હોય છે કોઈ પણ ઘટનાના. તો જેની આપણને જરૂર છે, જેનો સંયોગ આપણને જોઈએ છે, એનો સંયોગ ન મળતો હોય, એટલે એને આપણે મળી ન શકતા હોઈએ, એને જોઈ ન શકતા હોઈએ, એની સાથે વાત ન કરી શકતા હોઈએ, એને સ્પર્શ ન કરી શકતા હોઈએ, તો એક જાતની જેના એના પ્રત્યે પ્રેમ છે, સ્નેહ છે, એના અંદર એનો વિરહનો અનુભવ થાય તો વિકલતા અને અસ્વસ્થતા પ્રકટ થયા વગર ન રહે. વૃત્રાસુર ભગવાનની સ્તુતિ કરે છે તે પોતાની વિકલતાનું વર્ણન એવી રીતે કરે છે. અજાત પક્ષા ઇવ માતરં ખગાઃ તન્યં યથા વત્સતરા ક્ષુધાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણાઃ મનોરવિંદાક્ષ દિદૃક્ષિત્વા. પક્ષી જ્યારે એના બચ્ચાઓ ઉડી શકે એવા ન હોય અને માળામાં મૂકીને એમને માટે ચણ લેવા માટે એની માં જતી હોય, તો માળામાં બચ્ચાઓ છે એની વાટમાં ચી કરતા રહે. પાંખ નાની નાની હોય એટલે એમના વજનને ઉપાડી શકે એવી હોય નહીં, તો ઉડી પણ ન શકે. તો એ અજાત પક્ષા એટલે જેમની હજી પાંખો પૂરી બની નથી ઉડી શકે એવી, એ માતરમ વિના ખગાહ, એ પક્ષીઓની માતાના વિના જેવી રીતે બેચેન થઈ જાય છે, એવી રીતે હું આપને મળવા માટે બેચેન છું. તે જ રીતે નવું જન્મેલું બાળક છે, એને ભૂખ લાગે, એની માતાની એને હૂંફની જરૂર હોય, જેવી રીતે એની માતાને પ્રાપ્ત કરવા માટે બેચેન થઈને રડવા લાગે છે, એવી રીતે હું પણ આપને મળવા માટે બેચેન છું. તે જ રીતે જે ગૌશાલામાં જે ગાયો છે, જે ગાયને હમણાં જ
વાછડાનો કે વાછડીનો જન્મ થયો છે એ જંગલમાં ચરવા માટે એને મૂકવામાં આવે છે. તો એ સાંજના સમયમાં પાછા આવવાનો જ્યારે ગાયનો સમય હોય તે દરમિયાન અને જ્યારથી એની માં ચરવા ગઈ છે ત્યારથી વાડામાં બંધાયેલા વાછડા વાછડીઓ છે એ બેચેન થઈને કુદાકૂદ કરી મૂકે અને પશુઓને બહુ દૂરથી ગંધ આવી જતી હોય છે, એટલે હજી દેખાતી પણ નથી એની માં. પહેલા એના ગંધથી કે એના બોલવાના અવાજને સાંભળીને એ બચ્ચાઓ કુદાકૂદ કરી મૂકે છે. એવી રીતે હું પણ આપના માટે બેચેન છું. જેનો પતિ પરદેશ ગયો છે કમાવા માટે અને જેની પત્ની ઘરે છે, એનો પતિ ક્યારે આવશે એની વાટ જોઈને ને દુઃખી ઉદાસ થઈને ને સમય કાઢે છે. એવી રીતે હું પણ આપના માટે બેચેન છું. તો હવે આજે નિરૂપણ છે કે જેણે પ્રભુનો વિરહ જેમને સિદ્ધ થયેલો છે એવા ભક્તોના ભાવોનું ભાવન કરીને જેમણે એ ભાવને પ્રાપ્ત કર્યો છે ને હવે જે પ્રભુના વિરહનો અનુભવ કરી રહ્યા છે એમને વિરહજન્ય વિકલતા અને અસ્વસ્થતા એમના અંદર પ્રકટ થાય છે. વિકલતાનો અર્થ છે કલ ન પડવી, એટલે બેચેન થવું. એટલે અશાંત થઈ જાય. ચૈન એટલે શાંતિ. બેચેની કે વિકલ થવું એનો મતલબ અશાંત થઈ જવું. તો એ અશાંતિ આપણને એમના મનમાં દેખાય અને એ અશાંતિ અસ્વસ્થતા અંદર પણ આપણને જણાય. એટલે એમને જે માનસિક અશાંતિ છે એ શારીરિક રૂપમાં પણ પ્રકટ થાય. એટલે ભૂખ મરી જાય, નીંદર જતી રહે, દૈનિક જે પણ ક્રિયાઓ છે એ પણ અનિયમિત થઈ જાય કે રોકાઈ જાય કે એબનોર્મલ બધા એમના બિહેવિયર થવા લાગી જાય. આ બધી અસ્વસ્થતા છે. તો લોકમાં એને ગાંડા ઘેલાની અંદર ગણવામાં આવે. ભગવાનના જે વિરહી ભક્તો છે એટલે જે પણ ક્ષેત્રમાં જેને વિરહ થયો એ ગાંડા ઘેલામાં જ ખપે, કેમ કે એબનોર્માલિટી એની અંદર આવ્યા વગર રહે નહીં. તો વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં. તો પ્રભુના વિરહનો જે અનુભવ કરી રહ્યો છે એ ભક્ત જો આપણને વિકલ દેખાય કે અસ્વસ્થ દેખાય તો એની વિકલતા કે અસ્વસ્થતાને પ્રાકૃત ન સમજવી જોઈએ, પરંતુ એ તો વિરહનો સ્વભાવ જ જેવો છે. પ્રાકૃત નહીં સમજવું અને સ્વભાવ જ એવો છે એટલે શું કે જેને જેને પણ જેનો વિષય વિરહ થાય એને એના મનમાં વિકલતા અને એમના વ્યવહારમાં અસ્વસ્થતા આવ્યા વગર રહે નહીં. આ એના નેચરલ રિએક્શન છે, એ અનનેચરલ નથી. એટલે એને કહ્યું કે પ્રાકૃતમ નહીં, એને પ્રાકૃત નહીં સમજવા જોઈએ. એટલે કોઈની યાદમાં દુઃખી થઈ રહ્યું છે અને એને આપણે જમવા બોલાવીએ અને કંઈક ના મને ભૂખ નથી, તો એવા વ્યક્તિને કોઈ ડોક્ટર પાસે લઈને જાય કે ભાઈ આનો પેટ ખરાબ છે,
આને ભૂખ નથી લાગતી, અને ડોક્ટર જો એનો કોઈ પણ ઉપચાર કરે એટલે એને કોન્સ્ટિપેશન થયું હોય એવું વિચારે, કે કોઈ ઇન્ફેક્શન થઈ ગયું છે એવું વિચારે, અને એમ વિચારીને એની કોઈ પણ દવા આપે તો એ દવાના પ્રભાવથી પણ એને ભૂખ નહીં લાગે. કેમ કે ભૂખ ન લાગવાનું કારણ કોઈ ડોક્ટરે વિચારેલું છે એવું છે જ નહીં. એટલે પ્રાકૃત હોય તો પ્રાકૃત ઉપચારથી એની વિકલતા કે અસ્વસ્થતાને આપણે દૂર કરી શકીએ. પણ જો પ્રાકૃત ન હોય, વિરહજન્ય હોય, તો પછી લૌકિક ઉપચારોથી એનું એ શાંત થઈ શકે એવું સંભવ નથી. તો અહીંયા એ વાત કહેવામાં આવી રહી છે કે વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ, વિરહી ભક્તની જે વિકલતા છે અને એની જે અસ્વસ્થતા છે એ વિરહની પ્રકૃતિ છે, એટલે એનો સ્વભાવ જ એવો છે. પ્રાકૃતમ નહીં, એને પ્રાકૃત નહીં સમજવા જોઈએ. આ એક વાત છે. એટલે જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યૈવમ વર્તમાનસ્ય બાધકાઃ. હવે માની લો કે કોઈને આપણે જાણી લીધું કે આ તો વિરહને કારણે થઈ રહ્યું છે, કે ભગવાન એમને જોઈએ છે. ભગવાનને તો લાવી આપવાનું સામર્થ્ય કોઈનામાં છે નહીં. તો તે સ્થિતિમાં ભગવાનનો જેને વિરહ થાય છે એને કોઈ જ્ઞાન આપે. જ્ઞાન આપે એટલે શું? તને ભગવાન જ જોઈએ છીએ ને, તો ભગવાન તો આ સર્વરૂપ થયા છે, તું પણ ભગવાન જ છો, હું પણ ભગવાન જ છું. તો આ જ્ઞાન થયું. તે જ રીતે ગુણો, ભગવાનના ગુણો વિચારો. તો ભગવાનના ગુણ એટલે શું? ભગવાન દયાલુ છે, ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન સર્વાત્મા છે. દયાલુ હોવાને કારણે તારા દુઃખથી ને જોઈને પ્રભુ તારા ઉપર દયા કરશે તો તું શાંત થઈ જા, રડ નહીં. ભગવાન દયાલુ છે, ભગવાન ઉપર વિશ્વાસ રાખ, તું સ્વસ્થ થઈ જા, તું વિકલતાનો ને ત્યાગ કરી દે. તો આવું યદિ કોઈ એને કહે, અને ભલું પૂછું જેને વિરહ છે એ વિરહાનુભૂતિનો ત્યાગ કરીને એને સ્વસ્થ થઈ જાય. જો એવું થાય તો એનું અનિષ્ટ થાય, એટલે એ એના માટે એડવાઇઝેબલ નથી. કે સર્વરૂપ ભગવાન જ છે એવું જે જ્ઞાન માર્ગીઓને જ્ઞાન આપવામાં આવે છે એવું જ્ઞાન એ પ્રાપ્ત કરે પોતાની અસ્વસ્થતા અને વિકલતાને દૂર કરવા માટે, અથવા એવા લોકોનો સંગ કરે એના માટે હિતકાર નથી. તે જ રીતે ભગવાન વ્યાપક છે, સર્વજ્ઞ છે, સર્વાત્મા છે, દયાલુ છે. આવા પ્રકારના ભક્તિની આરંભ અવસ્થામાં પ્રભુના મહાત્મ્યને જણાવનારા જે ગુણો છે એ ગુણોનું અવગાહન કરવું કે ગુણોનું શ્રવણ કરવું એ આવા વિરહી ભક્ત માટે હિતકાર નથી. તો જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યૈવમ વર્તમાનસ્ય બાધકાઃ. જે વિરહથી વિકલ અને અસ્વસ્થ થયો છે
એના માટે ભગવાનનું જ આ પ્રકારનું જ્ઞાન, મહાત્મ્યનું જ્ઞાન, કે ભગવાનના આવા જે ગુણો છે એ ગુણોનું ચિંતન એ એના ભાવના માટે બંધન કરનારું છે, એનું બાદ કરનારું છે. એટલે એનો ભાવ નષ્ટ થઈ જશે. એનું ઉદાહરણ આપણે એમ લઈ શકીએ કે જેને બહુ ભૂખ લાગી છે એને જો મુખ્ય ભોજન એને જે કરવાનું છે એ પ્રાપ્ત ન થાય તે પહેલા જો એને કંઈક ટાઈમ પાસ જેવું કંઈક પણ ખવડાવી દેવામાં આવે કે ભોજન જે આવશે ત્યારે ત્યાં સુધી તો આટલું ખાઈ લે, તો એ જે થોડુંક ખાશે એનાથી એની ભૂખ મરી જશે. અને પછી જ્યારે મુખ્ય ભોજન પરોસવામાં આવશે તે વખતે એને એવો સ્વાદ નહીં આવે જેવો એ વચ્ચે ખાયો ન હોત એને તો એ સ્વાદ આવત. જેમ એક ઉદાહરણ આપું છું, આપણે બેટ દ્વારકા જયારે ગયા હતા પહેલી વખત, ત્યારે તમે પહેલી વખત જ તમારા માતા પિતાથી એકલા બહાર ગયા. રાશેષ તો બહુ નાનો હતો, રુચિર હતો. તો ત્યાં ગયા પછી મોકલતી વખતે તમારા પરિવારજનો છે એમને એમ થતું હતું કે આ લોકો કેવી રીતે રહેશે, ક્યારે ગયા નથી એકલા, પોતાના હાથે ખાધું નથી, ક્યારે કપડા ધોયા નથી, સુકાવ્યા નથી, પોતાના વાસણો કોઈ દિવસ માંજ્યા નથી, રસ્તામાં રડશે તો કેમ કરશું, આપને પરિશ્રમ થશે, એવું બધું વિચારતા હતા. પણ જયારે તમે લોકો અહીંયાથી સાથે નીકળ્યા તો જે રોજ તમે, ત્યારે તો 3 વખત આપણે ભેગા હતા, સવાર, બપોર, સાંજ, રાત. તો તમને ઘરે હો કે અમારે ત્યાં હો એમાં તમને કોઈ એવું લાગતું ન હતું કે તમે ઘરથી આવો. અને તમે ત્યાં બેટ દ્વારકામાં રહ્યા પણ અમારી સાથે જ, અમારા ઘરમાં જ રહ્યા. ભોજનથી લઈને સુવા સુધા સાથે જ હતા. તો તમને એવું ન લાગ્યું કે તમે ઘરેથી અલગ છો. એકલો પડે તો અલગ લાગે ને, પણ તમારા ઘરવાળા તો એ જ વિચારમાં છે કે આ લોકો ક્યારે ગયા નથી તો કેવું હશે. તો એ તમને ફોન કરતા તો રાશેષ કંઈક કહેતો ને, આવતો તો રાશેષ શું બોલતો હતો? अजय एम कहते कि हम सब ऊनो खेलने में व्यस्त हैं, आप जिस व्यक्ति को कॉल कर रहे हैं वो अभी ऊनो खेलने में व्यस्त है, कृपया कभी प्रयत्न मत करें. तो हम सब लोग ऊनो खेलने में व्यस्त हैं, आप जिससे संपर्क कर रहे हो उसको फिर से संपर्क करने का कष्ट न करें, એવું જવાબ આપતો હતો. તો જો હવે જેને વિરહ થઈ રહ્યો છે એ તો અસ્વસ્થ અને વિકલ છે, રાશેષના ઘરવાળા. રાશેષને ત્યાં એવા જ્ઞાન અને ગુણનો સંગ થઈ ગયો છે કે એને એના માતા પિતાનો કોઈ વિરહ થઈ નથી રહ્યો. તો જે વિરહી ભક્ત છે એની સ્થિતિ પણ એવી થઈ જાય ને કે જેમના માટે એને ત્યાગ કર્યો છે બધો, એને જો કોઈક એવો સંગ મળી જાય કે એની જેને મેળવવા માટે એને ત્યાગ કર્યો એ સાધના ઉપર પાણી ફેરવી દે, તો શ્રી મહાપ્રભુજી એને એમ આજ્ઞા કરી રહ્યા છે, અહીંયા સમજાવી રહ્યા છે, અથવા તો એને એલર્ટ કરી રહ્યા છે. એવી રીતે આટલી મહેનતથી આ સાધના કરી છે અને આટલો મોટો ત્યાગ કર્યો છે, તો જે પ્રભુના ભક્તિ માર્ગીય ગુણો છે અને એ ભાવને વધારનારા જે ભાવો છે તે સિવાયના બીજા જ્ઞાન અને ગુણો એ તારી વિરહ સાધનામાં નુકસાન કરનારા છે, એટલે એનાથી તું બચીને રહેજે. એનું ઉદાહરણ ઠાકોરજીની લીલામાં જ આવે છે કે પ્રભુ જયારે મથુરા પધાર્યા પછી યાદ આવી અચાનક, બધું કંસને મારી નાખ્યા, બધું થઈ ગયું, પછી
ફુરસત મળી તો ઠાકોરજીને યાદ આવ્યું કે ભાઈ બ્રજવાસીઓ મારા વિના કેટલા દુઃખી હશે, તો ઉદ્ધવજીને સંદેશ દઈને એને મોકલ્યા. અને સંદેશમાં પણ ભગવાને ઉદ્ધવજીને દ્વારા એવો જ સંદેશ મોકલ્યો કે હું તો બધાની આત્મા જ છું. તો આત્મા હોવાથી હું તમારી પણ આત્મા છું, અને આત્માનો વિયોગ તો કોઈનાથી કોઈને શક્ય છે જ નહીં. આત્મા તો આપણા ભીતર છે, એ આપણું સ્વરૂપ છે, એનાથી કોઈનો વિયોગ કેવી રીતે હોઈ શકે? તો એથી તમે મારો વિયોગ ન કરો, દુઃખી ન થાઓ. તો ઉદ્ધવજી તો એ સંદેશ લઈને ગયા, પરંતુ જે બ્રજભક્તો છે એમને એ સંદેશથી કઈ એમનો વિયોગ દૂર ન થયો. ઉલટાનું ઊંધું થયું. જે સંદેશ લઈને આવ્યા એ ઉદ્ધવજી એ ભક્તિના રંગમાં રંગાઈ ગયા. એટલે હિન્દી સાહિત્યમાં ઉદ્ધવજીને ઉધો એમ કહેવામાં આવે છે. ઉધો જોગ શીખાવનાય, એટલે જ્ઞાન યોગ શીખવવા માટે ઉદ્ધવજી વ્રજમાં પધાર્યા ભગવાનના આજ્ઞાથી. પછી એમાં એમને ઉધો ને ઊંધો કહી દીધું છે કટાક્ષમાં, કે આવ્યા તો જ્ઞાન યોગ શીખવવા માટે હતા, એનું ઊંધું થઈ ગયું, એટલે ઉધો ઊંધો થઈ ગયો. એ ભક્તિ યોગ શીખીને ને પછી મથુરા પાછા આવ્યા, જ્ઞાન યોગ ભૂલી ગયો એમનાથી. તો વ્રજભક્તો તો એટલી પરાકાષ્ઠા પર, વિયોગની પરાકાષ્ઠા પર પહોંચેલા હતા, એટલે ઉદ્ધવજીનો જે જ્ઞાનોપદેશ છે એનો પ્રભાવ એમના ઉપર ન પડ્યો, ઉલટું થઈ ગયું એનું. પણ જો કોઈ કાચો પોચો હોય અને ઉદ્ધવજી જેવાની હડફેટમાં આવી જાય તો એનો જે વિયોગ છે એનો પારો ઉતરી જાય, એટલે એની વિકલતા અને અસ્વસ્થતા એ દૂર થઈ જાય. તો એની સાધના છે અધવચ્ચે જ ખતમ થઈ જાય. તો સાધનાની પૂર્ણતા માટે વિયોગની સાધનાનું એક જ પરિણામ છે, યા તો ભગવાન પ્રકટ થવા માટે મજબૂર થાય, અથવા તો જેને વિરહ છે એના પ્રાણ છૂટી જાય. આના સિવાય બીજો કોઈ પરિણામ એમાં સંભવ વચ્ચે હોતું નથી. આનાથી વચલી કોઈ સ્થિતિ વિયોગ સાધનામાં સંભવ નથી. એટલે આગળ શ્રી મહાપ્રભુજી આ વિષયમાં કહે છે કે દુર્લભ હોય પરિત્યાગ પ્રેમણા સંપત્તિ નાન્યથા. અતિ પ્રેમ હોય પ્રભુમાં તો જ આ પ્રકારનો પરિત્યાગ, ભક્તિ માર્ગીય સંન્યાસ સંભવ છે, તે સિવાય સંભવ નથી. અર્પણ, હવે તને સમજાયું? હા જે મને સમજાયું. એટલે મને આમાં એવી સમજણ પડી કે આ વાત એના માટે, અહીંયા જે શ્લોક છે એના માટે છે કે જેને વિરહ ને અનુભવ કરવા માટે સંન્યાસ લે છે, એટલે ભગવાન એને દર્શન આપે એવું વિચારે કે કે ભગવાન એમને બોલાવે એમને પાસે. પણ જેટલું અને જેને જે વિરહ થાય છે જેને, તો એને વિકલતા અને અસ્વસ્થતા એને થાય છે. જે શારીરિક અને માનસિક જે ક્રિયાઓ છે, વિકલતા અને અસ્વસ્થતા એને થાય છે અને પ્રગટ થાય છે. અને જે વિકલતા જે છે એટલે બેચેન થાવ, એટલે અશાંત થઈ જાઓ, અને એટલે અશાંતિ આવી જાય મનમાં.
પણ આ જે એમને વિકલતા કે અસ્વસ્થતા એમનામાં જયારે આવી જશે એવું માનવું ના જોઈએ કે એમનામાં એ પ્રાકૃત છે એવું ના માનવું જોઈએ. એવું ના માનવું જોઈએ આપણે, કારણ કે એવો નેચરલ છે એમનો એવો સ્વભાવ જ હોય છે જયારે વિરહ થાય એવું. અને વિરહ જે છે તો વિરહમાં આમને ભગવાન જોઈએ પણ ભગવાન લાવવામાં કોઈ સમર્થ નથી. તો જ્ઞાનથી કોઈક કે જ્ઞાનથી આપણે લઈ શકીએ છીએ કે બધું તો ભગવાન જ છે. તો એટલે તમે પોતે જ ભગવાન છો એટલે તો જ્ઞાનથી થયું. અને જો ગુણોથી કરે એટલે ભગવાનના ગુણો, એટલે ભગવાન દયાળુ છે એટલે એમને એ તમારી વિરહને દૂર કરશે અને પછી તમે સ્વસ્થ થઈ જાઓ, તમારી અશાંતિને દૂર કરો. તો કોઈ પણ જો કોઈક આવું કરે તો એનો અનિષ્ટ થાય છે. જો આ જ્ઞાન અને ગુરુના લીધે સ્વસ્થ બની જાય તો એનું ભાવનું અનિષ્ટ થાય છે, એટલે વિકલતા અને અસ્વસ્થતા જો આપણે જ્ઞાન અને ગુનો થી આપણે દૂર કરીએ તો એ આપણા માટે બંધન રૂપ બને છે અને આપણો ભાવનો નષ્ટ થાય છે. મને એવી સમજણ પડી છે. કોઈને કઈ કેવું છે? જે મને આ શ્લોકમાં એવી સમજણ પડી કે એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એમના માટે કહી રહ્યા છે જે વીર માટે જે સંન્યાસ લેશે અને જે વીર માટે સંન્યાસ લેશે એમને તો વિકલ્પતાને જે ભક્તના ભાવોનું ભાવન કરીને જેને એમનામાં વીર પ્રગટ થાય છે તો એમનું નેચરલ રિએક્શન એ છે કે એમનામાં વિકલતા અસ્વસ્થતા જાગે. તો અહીંયા જે વિકલતા છે એ બેચેની કે અશાંતિ કહેવાય. અને અશાંતિ એટલે શારીરિક રીતે પણ હોઈ શકે અને માનસિક રીતે પણ હોઈ શકે. એટલે અહીંયા અને શારીરિક રીતે હોય તો ખાવાનું પીવાનું બંધ કરી દે કે ઊંઘવાનું બંધ કરી દે કે જે દૈનિક ક્રિયાઓ હોય એ રોકાઈ જાય. તો આ બધી શારીરિક બધી ક્રિયા બંધ કરી લે તો એનામાં અસ્વસ્થતા જાગે છે. તો આ જે વિકલતાનો અસ્વાસ્થ્ય છે એ વીરના નેચરલ રિએક્શન છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે આ પ્રાકૃત રિએક્શન છે, કારણ કે જો પ્રાકૃત હોય તો એ પ્રાકૃત ઉપાયોથી પણ એ વિકલતા દૂર થઈ શકે છે. પણ જો પ્રાકૃત ના હોય તો એ લૌકિક ઉપચારથી દૂર ના થઈ શકે. એટલે આ જેને વીર ના કારણે વિકલતાનો અશાંતિ થાય, જે અસ્વસ્થતા જાગે છે તો એમના માટે આ પ્રાકૃત ઉપાયોથી દૂર ના થઈ શકે. ડોક્ટરની પાસેથી જવાથી એ ખાવાનું પીવાનું બધું ફરીથી શરૂ ના કરી લે. એટલે અહીંયા આપણે પ્રાકૃત ના માનવું જોઈએ. અને જો કોઈ જાણી લે કે એ વીરના કારણે આ વિકલતા અસ્વસ્થતા જાગે છે તો એના કારણે જ્ઞાન અને ભગવાનના ગુણોનું મહાત્મ્ય એ જાણવા માંડે તો એમના જે વિકલતાના અસ્વસ્થતા છે એ દૂર થઈ જઈ શકે છે. અને જે વીરની જે સ્થિતિ હતી એ પણ નષ્ટ થઈ જઈ શકે છે. એટલે એ હાનિકારક છે જો એ માનવા માંડે કે જો એ જ્ઞાન પ્રાપ્ત કરે કે ભગવાન ગુરુનું મહાત્મ્ય જાણે. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરે તો એના માટે પ્રભુ જ અંતર્યામી છે અને પ્રભુ જ બધું બન્યા છે. એટલે પ્રભુ જ બધું બન્યા છે તો પછી એને જે વિકલતા કે જે અસ્વસ્થતા છે કે એના વીરના કારણે કે ભગવાન મને પ્રાપ્ત કરવા છે તો એ જે ઈચ્છા છે એમની એનો નાશ થઈ જઈ શકે છે જો એ જ્ઞાન એવું પ્રાપ્ત કરે કે ભગવાન જ બધે છે અને મારામાં પણ ભગવાન છે.
અને જો ભગવાનના ગુણોનું એ જાણવા માંડે કે ભગવાન તો દયાળુ છે, કે સર્વાત્મા છે, કે સર્વજ્ઞ છે, તો અને એવું માને કે ભગવાન દયાળુ છે એટલે મારું વિરહનું પણ દૂર કરી લેશે, તો એના વિકલતા પણ એના આવું જાણવાથી એની વિકલતા કે જે અસ્વસ્થતા છે એ પણ દૂર થઈ જઈ શકે છે. અને આ વિકલતા અસ્વસ્થતા તો આ વિરહનું નેચરલ રિએક્શન છે. અને જો એ જે વિકલતા ને એ દૂર થઈ જાય તો એ વિરહ પણ નષ્ટ થઈ જઈ શકે છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એવું સમજાવી રહ્યા છે કે જો વિરહની જે સ્થિતિમાં જે હોય તો એમના માટે ભક્તિ માર્ગીય જે ગુણો સિવાય અન્ય જે પણ જ્ઞાન કે ગુણોનું એ સમજ છે, તો એના જે ભાવ એનામાં જે જાગ્યો છે ભાવન કરવાથી એનો પણ નાશ થઈ જઈ શકે છે. જે પણ સાધના એને કરી છે અત્યાર સુધી એ ઇનકમ્પ્લીટ રહી જશે. એટલે અહીંયા એવી સ્થિતિ વિરહની સ્થિતિ ઉપર પહોંચી ગયા પછી એવો સંગ ન કરવો જોઈએ જે એમને જ્ઞાન અને ભગવાનના ગુણોનું સમજાવે, જેના કારણે એની વિરહ પણ નાશ થઈ જાય, એવું સમજીતી જાય છે. શાબાશ. ઓર બંસી ભક્તિ કંઈ કહેવાનું છે? મને એમાં એવું કેવું છે, મને એવું સમજાયું કે જે વિરહ છે એની આપણે જે આ વિરહનો ભાવાર્થ જે વિરહનો અનુભવ કરવા માટે જે ત્યાગ કરે છે એના માટે વાત કહેવામાં આવી છે. તો જે લોકો વિરહનો અનુભવ કરે છે જેમને વિરહ થાય છે તો એના જે એટલે એને ત્યાગ કરી લીધો એના પછી એને શું કરવાનું, તો એને વિરહ થાય છે પ્રભુ, એટલે એને એવી ઈચ્છા હોય કે તો પ્રભુના મને દર્શન થાય, તો હું પ્રભુ પાસે ત્યાં તો પ્રભુ મને પોતા પાસે બોલાવી લે, એમ કે પછી એની દેહ નો કોઈ કામ ન હોય એવી રીતે. તો પછી આમ એને એવી રીતે એને થતું હોય તો જયારે એને વિરહ થાય ત્યારે એને એવું મનમાં થાય કે એ એકદમ બેચેની વાળી સ્થિતિ હોય કે એને એવું કઈક એને કે એમાં પણ મન ન લાગે, ખાલી ક્યારેક આમ રડવા લાગી જાય એવું, કોઈમાં પ્રભુમાં એને સ્નેહ હોય તો એમનો વિરોધ થતો રહે, તડપ જ એમને થતી હોય. તો એ તો એવો કોઈ લૌકિક મનુષ્ય એમ જોયે ને એમ વિચારે કે એનો સ્વાભાવિક નેચર છે, તેમનો સ્વાભાવિક નેચર એટલે એમનો એવો નેચર નથી. એ વિરહ એમને થાય છે એના કારણે એમને એવી વિકલીનતા આવી જાય છે પોતામાં, તો એટલે બેચેની થઈ જાય છે પ્રભુને મળવાની. તો એવી રીતે તો એમને એવી બેચેની થઈ જાય છે. તો એવી બેચેની થવી એ સારો એ વાત કહી છે, એ સારું છે, સારો લક્ષણ છે વિરહ થવાનો, કે ખબર પડે છે કે આને વિરહ થયો છે એમ. અને બીજી વાત કઈ છે કે જે પ્રભુ એમ કહે છે કે પ્રભુ આપણા આત્મામાં જ છે, તો પછી એમ તો આત્મા તો આપણાથી જુદી થઈ ના શકે, તો એનો વિરહ ના થાય. તો એમ કહીને કોઈ આપણી જે વિરહ છે એને એટલે એ વિકલીનતા તો થાય નહીં, તો પછી એમ બેચેનીની સ્થિતિ ના થાય કે પ્રભુ તો આપણામાં જ છે. તો એવો કોઈ જેનો ભાવ હજી એકદમ દ્રઢ ના હોય અને એ હજી એનો એટલી વિરહ એનો કે વ્યસન અવસ્થા એટલી દ્રઢ ના હોય, તો એ અગર આવી રીતે વાતમાં આવી જાય તો પછી એની વિકલીનતા તો દૂર થઈ જશે. તો વિકલીનતા દૂર થઈ જશે તો એનો વિરહ પણ નષ્ટ થઈ જશે. તો એને કઈ તો એનો વિરહ નષ્ટ થઈ જશે. તો એને જે ત્યાગ કરવાનો કોઈ અર્થ નહીં રહે. પણ એવા જે કાચા મનવાળા હોય છે એ એવી રીતે વાતમાં આવી જાય છે. પણ જે લોકોનો ભાવ દ્રઢ હોય છે, જેનો એકદમ ભાવ દ્રઢ થઈ ગયો હોય છે, જે એવી કાચી અવસ્થા પર કાચું મન નથી હોતું, જેનું વ્યસન એકદમ દ્રઢ હોય છે, તો એવા લોકોને અગર કોઈ આમ કહે, જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું વ્રજભક્તોનું, કે વ્રજભક્તોને કહ્યું પણ વ્રજભક્તોએ ઉદ્ધવજીને જ ઠાકોરજીનો આવો ભક્ત બનાવીને પાછો મથુરામાં મોકલાવી દીધો વિરહાવસ્થાનો. તો
તો એવી રીતે આવા વ્રજભક્તો જેવા લોકોને અગર આમ વાત કહીએ તો પછી એ લોકોને પ્રભુમાં સ્નેહ પ્રભુનો સ્નેહ એટલે વિરહ એટલો એનો પાવર વધારે હોય, એટલે એની ઈ વધારે હોય તો એવી રીતે એમને બહેકાવામાં ના આવી જાય. જે મને એવું સમજાયું. સરસ. ઠીક છે, આજે આપણો સમય થયો છે. બીજા કોઈને કંઈ કહેવું પૂછવું નથી? ના.